જય શ્રી કૃષ્ણ. આજના પ્રકરણ નંબર 3 વિભાજ્યતાની સાવીના પ્રકરણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 3 વિભાજ્યતાની સાવી વિશે વાત કરવાની છે. તો મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ પહેલાંના 2 ચેપ્ટર આપણે મૂકી દીધા છે, પ્રકરણ 1 સંખ્યા જ્ઞાન 1 અને પ્રકરણ 2 સંખ્યા જ્ઞાન 2. જો હજી સુધી તમે જોયું ન હોય તો જોઈ લેજો. હવે આપણે જોઈએ છીએ વિભાજ્યતાની સાવીઓ અને અવયવ પાડો. આ 2 ટોપિક વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે. સાથે 21 ઉદાહરણ સોલ્યુશન સાથે પણ આપણે જોઈશું. તો હવે સૌપ્રથમ આપણે ટોપિક નંબર 1ની વાત કરીએ તો એની અંદર આપણે કીધું છે 2ની સાવી. તો 2ની સાવી કોને કહીશું? તો 2 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય અથવા કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય, તો આ 2ની સાવી છે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ સાથે આપણે થોડીક વધારે સમજ આવશે. તો ઉદાહરણ નંબર 1 તમે જુઓ. ઉદાહરણ નંબર 1ની અંદર તમને કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? તો એમાં એ કીધું છે 1281, બી ઓપ્શન આપ્યો છે 2731, સી ઓપ્શન છે 5060 અને ડી ઓપ્શન છે 7531. હવે આમાં તમને ખબર પડી છે કે ભાઈ એકમનો અંક કેવો હોવો જોઈએ? તો આપણે ઉપર જ વાત કરી 2, 4, 6, 8, 0. જો બેકી સંખ્યામાં હોય તો જ 2 વડે વિભાજ્ય હોય. તો 1, 1, 1 એટલે આમાંથી 3માંથી કોઈ પણ એક ઓપ્શન આવતો નથી. જ્યારે સી ઓપ્શન છે એમાં 5060 એટલે શૂન્ય છે, એટલા માટે છે એ 2 વડે વિભાજ્ય હશે. તો જવાબ શું આવે? 5060. આ જ રીતે તમે જોઈ શકો છો અમુક સંખ્યા છે 22, 44, 128, 5000, 848, 33000 વગેરે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને અન્ય 0 છે. તેથી બધી સંખ્યાને 2 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ. બરોબર છે. હવે આ જ રીતે આપણે 2ની વાત કરી. હવે ટોપિક નંબર 2 3ની સાવી. હવે આ છે યાદ રાખવા જેવી છે. 2ની સાવી તો બધાને યાદ રહી જાય છે કે 2, 4, 6, 8, 0 બેકી સંખ્યા હોય એટલે 2ની સાવી 2 વડે નિશેષ ભાંગી શકાય. પણ હવે ટોપિક નંબર 2ની અંદર 3ની સાવી કીધી છે. હવે 3ની સાવી ક્યાંને કહેવાય તો એ જોઈએ આપણે. તો ટોપિક નંબર 3ની અંદર ટોપિક નંબર 2ની અંદર 3ની સાવી. તો એમાં તમને કીધું છે 3 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી હોય, એટલે કે જે સંખ્યાના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય, તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. દાખલા તરીકે 2214 4 રકમ તમને આપેલી છે. એક રકમની અંદર 4 અંક આપેલા છે. આ અંકનો સરવાળો કરવાનો છે. 2, 2, 1, 4. તો 2, 2, 4 અને 1, 5, 5 ને 4 કેટલા થશે? 9. તો આ સરવાળો કેટલો થશે? 9. તો એ 3 વડે વિભાજ્ય છે. એટલા માટે આ સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે. કઈ? 2214 એટલે કે 2214 છે એ 3 વડે વિભાજ્ય છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ તો ઉદાહરણ નંબર 2ની અંદર તમને કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે નિશેષ ભાગાકાર કરી શકાય? એમાં ઓપ્શન આપ્યું છે 128, બી ઓપ્શન 1281, સી ઓપ્શન 1583 અને ડી ઓપ્શન 275. હવે આમાં જવાબ આવશે 1281. પણ કઈ રીતે? કારણ કે આપણી પાસે 1, 2, 8, 1 એટલે કે આ બધાનો સરવાળો કરીએ અને 12 આવે છે અને 12 એ 3 વડે વિભાજ્ય છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ 1281 3 વડે નિશેષ ભાંગી શકાય છે. બાકીની જે સંખ્યા છે એનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય નથી. એટલા માટે એનો જવાબ એ ન આવે, એટલે બી ઓપ્શન આવે. બરોબર છે. આ જ રીતે આપણે આગળ જોઈએ ટોપિક નંબર 3. અહીંયા તમને ટોપિક નંબર 3ની અંદર કીધું છે 4ની સાવી. જો આપણે 2 અને 3ની સમજી ગયા, હવે 4ની સાવી છે એ સમજવા જેવી છે. જોઈએ તો 4 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમ અને દશકના બનતી સંખ્યાનો 4નો અવયવી હોય, એટલે કે જે સંખ્યાના એકમ અને દશકના સ્થાનની બનતી દ્વિઅંકી સંખ્યા 4 વડે નિશેષ ભાંગી શકાય, તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય કહેવાય. અથવા સંખ્યાના છેલ્લા અંક 00 એટલે કે 2 શૂન્ય હોય તો તે 4 વડે વિભાજ્ય છે. હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે સમજ મજા આવશે. 5848 જેમાં 48 જે જો 5848 એટલે કે 5848માં જે એકમ અને દશકનો અંક આ બંનેનો અંક છે 4 વડે વિભાજ્ય છે. આથી તેને એ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ. આ જ રીતે ઉદાહરણ નંબર 3 જોઈએ આપણે. ઉદાહરણ નંબર 3ની અંદર તમને કીધું છે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે નિશેષ ભાંગી શકાય? એ ઓપ્શનમાં 872, બી ઓપ્શનમાં 873, સી ઓપ્શનમાં 990 અને ડી ઓપ્શનની અંદર 994. હવે આમાં જો તમે પેલું 872 છે, બીજું 873. 73ની અંદર જો એકમનો અંક 3 વડે છે એટલે 4 વડે તો વિભાજ્ય ન હોય. પછી અહીં 90 છે તો 90 ના અડધા ભાગ પાડીએ તો 45, 45 ના અડધા ભાગ ન પડે એટલે 4 વડે વિભાજ્ય ન હોય. બરોબર. એ રીતના 94, તો 94 ના 2 ભાગ પાડીએ તો કેટલા થાય આપણે જોઈએ તો 45 ને 2
47 તો આપણે આ ન આવે, બરોબર છે. હવે છેલ્લે વિધા તો 72, તો 72ના 4 વડે ભાંગી શકાય? હા, ભાંગી શકાય. તો 72ના અડધા કેટલા થાય? 36 ને 1800 કેટલા થશે? 72. 18 દુ 36, બરોબર. આ રીતથી આપણે ભાગ પાડી શકીએ. તો આ રીતથી તમે કહી શકો કે ભાઈ 872 જવાબ આપણો છે, બરોબર. આ જ રીતે હવે જો ટોપિક નંબર 4 આપણે જોઈ 2, 3, 4 ની સાવી જોઈ છે. હવે ટોપિક નંબર 4 ની અંદર આપણે 5 ની સાવી જોવાની છે, જેની અંદર કીધું છે 5 ની સાવીમાં 5 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તેવી તમામ સંખ્યા 5 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ. તો એમાં જો 10, 15, 20, 25, 100, 105, 125, 205, 225 વગેરે આપેલી સંખ્યાનો એકમનો અંક કેવો છે? 5 અથવા 0 હોવાથી આપેલી સંખ્યા બધી 5 વડે વિભાજ્ય છે, બરોબર. આ જ રીતે એનું ઉદાહરણ એક આપણે સમજીએ તો વધારે મજા આવશે. જોઈએ, 17,853 સંખ્યામાં નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરવાથી તે સંખ્યા 5 વડે પૂરેપૂરી ભાંગી શકાય? જો અહીં તમને કીધું છે 17,853, હવે આ એકમના અંકની અંદર કાં 0 આવવું જોઈએ કાં પછી 5 આવવો જોઈએ, તો એ 5 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ. તો આપણી પાસે જો 3માં 1 નાખીએ તો 4 થશે, 2 નાખીએ તો 5 થઈ ગયા, 3 નાખીએ તો 6 થશે, 4 નાખીએ તો 7 થશે, તો 2 નાખીએ એટલા માટે જવાબ આવે. તો આની અંદર આપણે કેટલા ઉમેરવાના રહેશે? 2 ઉમેરશું એટલે એકમનો અંક કેવો થઈ જશે? 5, જે 5 વડે વિભાજ્ય છે. અહીં એવું જ લખેલું છે કે ભાઈ 17,853 વત્તા 2 એટલે 17,855 નવી સંખ્યા મળે, જેમાં એકમનો અંક 5 છે, આથી 5 વડે વિભાજ્ય છે, તેથી તે જવાબ આપણો 2 આવશે. એટલે કયો આવશે? ઓપ્શન બી, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ. હવે જોઈએ આપણે ટોપિક નંબર 5, 6 ની સાવી. આપણે 6 ની સાવી વિશે સમજીએ. જોઈએ, 6 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમ બેકી હોય અને બધા જ અંકનો સરવાળો 3નો અવયવી હોય, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય છે તેમ કહી શકાય. જો હવે આ સમજવા જેવી 6 ની સાવી છે ને, એ 6 ની જો સાવી હશે ને, એ 3 ની સાવી તો હશે જ તે, એટલે કે 3 વડે તો વિભાજ્ય હશે જ તે, પણ જે 3 છે એ 6 વડે નથી, યાદ રાખવાનું છે, કારણ કે 6 છે એનો અવયવ છે એટલા માટે, બરોબર. હવે આપણે જોઈએ, દાખલા તરીકે 2856 એકમનો અંક બેકી છે તથા એકમનો સરવાળો અંકોનો સરવાળો 2, 8, 5, 6, 21 થાય છે, જે 3 વડે વિભાજ્ય છે. આથી આપેલી સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ. એક ઉદાહરણ સાથે સમજીએ તો ઉદાહરણ નંબર 5 તમારી પાસે છે. જોઈએ, તો નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે નિશેષ ભાંગી શકાય? તો અહીંયા આપણી એ 532, બી ઓપ્શન 533, સી ઓપ્શન 537 અને ડી ઓપ્શન 535 આપેલી છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી. તો આ ડી, બી અને ડી બે નીકળી જશે, એ અને સી વધ્યા, 2 ઓપ્શન વધ્યા છે આપણી પાસે. હવે આપણે એવું કીધું છે ત્રણેય અંકની બધી સંખ્યા આપેલી છે, હવે તેનો સરવાળો કરવાનો છે. આ બધી અંકનો સરવાળો કરવાનો, એ અને સી બંનેનો સરવાળો કરીએ આપણે. હવે જોઈએ આપણે એ તો 532 થશે, 3 ને 2 5, 5 ને 5 10 થયા, પણ એ 3 વડે વિભાજન ન થાય. એ જ રીતે 5, 3 ને 4, 3 ને 4 કેટલા? 7, 7 ને 5 12, જો 12 છે એ 3 વડે વિભાજ્ય છે, કેટલા થાય? 312 થઈ ગયા, એટલા માટે સી ઓપ્શન આવશે. જો આપણે અહીંયા લખેલું એ જ રીતનું છે, તમે વાંચો જોઈ શકો છો. તો 5 + 3 + 4 એટલે 12 મળે છે, આથી જવાબ આપણને 537 સી ઓપ્શન મળે, બરોબર. હવે આપણે જોઈએ ટોપિક નંબર 6. હવે ટોપિક નંબર 6 ની અંદર 8 ની સાવી કીધી છે. આપણે જોઈએ કેટલી સાવી જોઈએ? 2, 3, 4, 5, 6 અને હવે 8 ની સાવી જોઈએ. હવે 8 ની અંદર શું છે? 8 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમ, દશક અને શતકથી બનતી સંખ્યા 8નો અવયવી હોય, એટલે કે જે સંખ્યા એકમ, દશક અને 100ના અંકનો સ્થાનથી બનતી ત્રિઅંકી સંખ્યા 8 વડે નિશેષ ભાંગી શકાય, તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે, અથવા સંખ્યામાં છેલ્લે 3 શૂન્ય હોય તો તે 8 વડે વિભાજ્ય છે. હવે જોઈએ આપણે 1000, 11000, 33000, 5984, 1824, પછી 6984 વગેરે સંખ્યાની 8 વડે વિભાજ્ય છે. કઈ રીતથી? કે ભાઈ જો 3 3 શૂન્ય છે એટલા માટે, અને હવે આ 3 સંખ્યાનો સરવાળો છે એ કેટલા વડે નિશેષ ભાંગી શકે? 8 વડે. 8 વડે ભાંગી શકાય છે એટલા માટે આપણે કહી શકીએ, બરોબર છે, કે એ 8 વડે વિભાજ્ય છે. હવે જે સંખ્યાને 8 વડે વિભાજ્ય હોય તે 2 અને 4 વડે પણ વિભાજ્ય હોય તેમ કહી શકાય, કારણ કે 8 વડે હોય તો 2 અને 4 વડે વિભાજ્ય તો હોય જ તે, બરોબર. પણ 2 4 વડે હોય એ 8 વડે ન હોય, એ યાદ રાખવાનું, બરોબર છે. ઉદાહરણ નંબર 6, 3824 સંખ્યાને 2, 4 અને 8 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય? બરોબર છે. હવે અહીં એ ઓપ્શનની અંદર 2, 8 આપેલું છે, બી ઓપ્શનમાં 4, 8 આપેલું છે, સી ઓપ્શન 2, 4 અને ડી ઓપ્શન 2, 4, 8. પણ આપણે ઓલી જે 8 વડે વિભાજનની સાવી છે એ યાદ રાખવી પડે. એમાં શું કીધું હતું કે ભાઈ જે સંખ્યા ને 3 અંક છેલ્લા એકમ, દશક ને 100 ત્રણેય અંક
ભેગા થઈ અને 8 વડે નિશેષ ભાંગી શકાય તો તે 8ની વિભાજ્યની ચાવી કહી શકાય. જો 8ની હોય તો 2 અને 4ની પણ હોઈ શકે, બરોબર છે. તો અહીંયા 24 તો 8 તેરી 24, તો આપણે 24 છે બે મતલબ એકમ દશક છે એને આપણે 8 વડે ભાંગી શકાય. હવે ત્રીજો છે એ અંક કયો છે 8 જ છે, તો એને આપણે છે એ 8 વડે ભાંગી શકાય, કારણ કે 8 × 100 કરશો એટલે કેટલા 800 થઈ ગયા. એટલા માટે 824 છે એ 8 વડે વિભાજ્ય છે. જો 8 વડે વિભાજ્ય હોય તો 2 અને 4 વડે વિભાજ્ય હોય તો 2 અને 8 આ આન્સર સાચો જ પડે. પણ જો આમાં 4 હોય તો એવો ઓપ્શન આપણી પાસે છે, તો અહીંયા છે ડી ઓપ્શન અંદર 2, 4 ને 8 ત્રણેય કીધા છે, એટલા માટે આ સાચો આન્સર આવે. જો 2, 4 અને 8 અહીંયા તમે જો 2 અને 4 છે, પણ આ સાચો પડે, આ સાચો પડે, આ સાચો પડે, પણ 3 અંક આમાં આપેલા છે એટલા માટે આ સાચો પડે, બરોબર છે. કારણ કે જે વધારે સંખ્યા છે એ માન્ય ગણવામાં આવે, એટલે 2, 4 અને 8 એટલા માટે આપણે છે એ 3824 ને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, એટલા માટે 2 અને 4 વડે પણ એને ભાંગી શકાય, એટલે એ વિભાજ્ય છે. હવે આપણે ઉદાહરણ નંબર આગળ સમજીએ. એ પહેલા આપણે જોઈએ 9ની ચાવી, બરોબર છે. આપણે જે આગળની ચાવી છે એ ટોપિક નંબર 7 છે, એ 9ની ચાવી છે, બરોબર. તો 9ની ચાવીની અંદર તમને વાત કરી છે કે ભાઈ 9 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાના બધા જ અંકનો સરવાળો 9 વડે અવયવી હોય, એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને 9 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. હવે આપણને સંખ્યા આપી છે 65, 61 અંકનો સરવાળો જોઈએ 6, 5, 6, 1 એટલે ટોટલ 18 થશે, જે 9 વડે વિભાજ્ય છે. એટલા માટે આપણે આને શું કહીશું કે ભાઈ આ છે એ 9 વડે વિભાજ્ય છે. હવે આપણને આગળ જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7ની અંદર કીધું છે જો 1 પછી ચોરસ 824, 1 પછી ચોરસ 824 એ 9 વડે વિભાજ્ય હોય તો ચોરસના સ્થાન ઉપર કયો અંક છુપાયેલો હશે. હવે સમજવા જેવું છે આપણી પાસે. જો અહીં 1 ચોરસ 824 એની અંદર આ ચોરસ છે એમાં કયો અંક છે એ છુપાયેલો છે, એમાં એમાં 3, 2, 1 અને 5 આવો ઓપ્શન આપણને આપેલા છે. આમાંથી કોઈ પણ એક હશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે 1 મૂકીને જોઈએ તો કેટલા થાય, 2 મૂકીને જોઈએ તો પણ કેટલા થાય, અને 3 મૂકીને છે મૂકીએ તો કેટલા થાય એ જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1, 8, 2, 4 આનો સરવાળો કરી નાખીએ. 1, 8, 2, 4 તો કેટલા થશે 15, 4 ને 2 6, 6 ને 8 14 અને 1 15. હવે 15ની અંદર કેટલા ઉમેરીએ તો 9 વડે વિભાજ્ય છે. 15માં 3 નાખીએ તો 18, તો 18 છે એ 9 વડે વિભાજ્ય છે, પણ 2 નાખીએ તો 17 તો એ 9 વડે નથી. 15માં 1 નાખીએ તો 16 તો એ 9 વડે વિભાજ્ય નથી. 15માં 5 નાખીએ તો 20, 20 છે એ 9 વડે વિભાજ્ય નથી. એટલા માટે 3 ઓપ્શન આવશે એ 3, કારણ કે છે એ 15 ને 3 કેટલા થઈ ગયા 18, જે છે એ 9 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ ટોપિક નંબર 8. ટોપિક નંબર 8ની અંદર તમને કીધું છે કે 10ની ચાવી 10 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી તમામ સંખ્યાને 10 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. દાખલા તરીકે 10, 20, 30, 40, 100, 110, 120, 510, 520 વગેરે સંખ્યામાં 10 વડે વિભાજ્ય છે, કારણ કે બધામાં શું છે એકમનો અંક 0 છે. હવે આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ. એમાં શું કીધું છે ઉદાહરણ નંબર 8ની અંદર કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા 10 વડે નિશેષ ભાંગી શકાય, તો એ ઓપ્શનની અંદર 125, બી ઓપ્શનમાં 105, સી ઓપ્શનમાં 180, ડી ઓપ્શનમાં 185. હવે જોઈએ જવાબની અંદર આપણે શું આવે 180, કારણ કે એકમના અંકની અંદર શું છે 0, એટલા માટેથી આપણે આ છે જવાબ 180 આવશે. ઉદાહરણ નંબર 9. નીચેનામાંથી કઈ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકે, તો બધાની અંદર એ ઓપ્શન બી, સી અને ડી બધામાં જોઈએ તો એકમનો અંક શેમાં બીમાં છે એ 0 છે, એટલા માટે આપણે બી ઓપ્શન છે 50, 50 એ એકમનો અંક 0 હોવાથી શું થાય 10 વડે વિભાજ્ય. હવે જોઈએ ટોપિક નંબર 9 11ની ચાવી. 11 વડે નિશેષ ભાગાકાર જે સંખ્યાના એકી સ્થાનના અંકનો સરવાળો અને બેકી સ્થાનના અંકનો સરવાળો તફાવત 0 કે 11નો અવયવી હોય, એટલે કે આપેલી સંખ્યા એકી સ્થાન અને બેકી સ્થાનના એકમનો સરવાળો તફાવત 0 અથવા 11 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યા 11 વડે નિશેષ વિભાજ્ય છે તેમ કહેવાય. હવે સમજવાનું છે એકી અને બેકી સંખ્યાનો સરવાળો એ બંનેનો તફાવત છે એ 0 અથવા 11નો અવયવી હોવો જોઈએ, તો એ 11ની ચાવી હશે. હવે જો દાખલા તરીકે આપણને આપેલી છે રકમ 3, 7, 5, 9 અને 8. હવે આપણે વાંચતા શીખીએ આપણે સંખ્યા જ્ઞાન પાઠ નંબર 1ની અંદર કે આ એકમ, દશક, 100, 1000 ને 10,000 એટલે કે 37,598. હવે આમાં જોઈએ એકી સ્થાન કઈ કઈ છે, તો 8, 5 અને 3 આ એકી સ્થાન કહેવાય. 1, 2, 3, 4 ને 5 એટલે એ 8, 5 ને 3 એનો સરવાળો કેટલો થયો 16. હવે 9 ને 7નો સરવાળો કેટલો થાય 16. હવે બંનેની બાદબાકી કરીએ તો કેટલા વધે 0, તો 16 - 16 એટલે 0. આથી તે શું છે 11 વડે નિશેષ ભાગાકાર છે, બરોબર એવું કહી શકે. આ જ રીતે ઉદાહરણ નંબર 10 છે. 100 પછી સ્ટાર પછી 920માં જે સ્ટાર છે એની જગ્યાએ કયો અંક આવે
તો તે સંખ્યા 11 વડે પૂરેપૂરી ભાંગી શકાય. ઓપ્શનની અંદર તમને કીધું છે એ 1, બીમાં 2, સીમાં 3 અને ડીની અંદર 4 આપેલા છે. હવે સૌપ્રથમ આપણને ખબર છે કે ભાઈ 11ની જો વડે ભાંગી શકાય તો 11ની સાવી આપણને યાદ જ છે કે ભાઈ બંને એકમ અને બેકી સંખ્યાનો જે સરવાળો થાય એ તફાવત 0 અથવા 11નો અવયવી હોવો જોઈએ. બરોબર છે. તો હવે આપણે અહીં આપેલી સંખ્યામાં એકી સ્થાન અને બેકી સ્થાનના અંકનો સરવાળોનો તફાવત 0 અથવા 11 થાય અથવા 11 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને આપણે 11 વડે આપણે પૂરેપૂરી ભાંગી શકીએ એવું કહી શકીએ. બરોબર. તો એકી સ્થાનની અંદર ક્યાં છે 0, 9, 6 એટલે 15 થયા. બેકી સ્થાન ઉપર કેવું છે તો કે 2 આપેલા છે. બરોબર છે. અને હવે એની જગ્યા ઉપર આપણે બી ઓપ્શનની અંદર 2 આપેલા છે એ 2 મૂકીએ તો 2 ને 2 કેટલા થયા 4 અને ઉપર કેટલા હતા 15. 15 માંથી 4 જાય કેટલા વધ્યા 11. 11 એ 11 નો અવયવી જ છે એટલા માટે આપણે છે 11 વડે એ ભાંગી શકે એવું કહી શકીએ. એટલે જવાબ શું આપણો આવશે ઓપ્શન નંબર 2. એટલે કે જે આપણે સ્ટાર જે પૂતળી છે એની જગ્યા ઉપર આપણે કેટલા મૂકવાના રહેશે 2. તો રકમ શું બનશે 62,920. એટલા માટે આપણો જવાબ શું આવે બી 2. ઓકે. હવે આગળ આપણે જોઈએ ટોપિક નંબર 10 અવયવો પાડો. હવે આપણે આગળ તો અવયવો પાડો છે એ સંખ્યા જ્ઞાન 2 ની અંદર સમજી ગયા છીએ છતાં પણ આપણે બીજી વાર રિપીટ કરી નાખીએ રિવિઝન થઈ જાય. ટોપિક નંબર 10 ની અંદર કીધું છે અવયવો પાડો. આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવો કહેવાય છે. દાખલા તરીકે 18 ના અવયવો 1, 2, 3, 6, 9 ને 18. કારણ કે 18 ને 1, 18, 1, 18, 9, 2, 18, પછી 3, 6, 18, 6, 13, 18, 9, 2, 18 અને 18, 1, 18. આ રીતથી આપણે એને ભાંગી શકાય એટલા માટે 18 નો અવયવ છે એ આ આવ્યો. હવે આપણે આગળ જોઈએ એનું ઉદાહરણ. ઉદાહરણ નંબર 11 છે. ઉદાહરણ નંબર 11 ની અંદર તમને કીધું છે 40 ના અવયવો કયા કયા છે. હવે સમજો 40 ના અવયવો કયા કયા છે તો 40 ના અવયવો આપણે કરવા પડે. 40 1 40, 20 2 40, 10 ચોક 40, 8 પંચા 40. તો કયા કયા આવ્યા તો 1, 2, 4, 5, 8, 10, 20 ને 40. તો આપણો આન્સર છે એ કયો આવશે ડી ઓપ્શનમાં આપેલું છે 1, 2, 4, 5, 8, 10, 20 ને 40. એટલે આપણો આન્સર આવે. બરોબર છે. કારણ કે એની અંદર જુઓ ખૂટતી રકમ છે એટલા માટે સાચો આન્સર છે ડી છે. બરોબર છે. હવે ઉદાહરણ નંબર 12 અહીં કીધું છે 1800 ના અવિભાજ્ય અવયવો પાડો. હવે આપણે જોઈ અવિભાજ્ય માટેનું છે એ આપણે આગળ છે રીત આપણે ગુણાકારની રીતે કરી શકીએ અને ભાગાકારની રીતથી કરીએ કે બંને રીતે આપણે કરીએ. તો પહેલા આપણે ભાગાકારની રીતથી કરશું. તો 1800 છે એના 2 ભાગ પાડીએ તો 900 એટલે કે 900 દુ 18. હવે 900 ના 2 ભાગ પાડીએ એટલે 450. 450 ના 2 ભાગ પાડીએ તો 225. હવે 225 ના 2 ભાગ ન પડે. બરોબર છે. હવે 2 ભાગ ન પડે એટલે આપણે 3 વારે ભાગા કરીએ તો 3 વારે કરીએ તો 75 તેરી 225. 75 ના 3 ભાગ પડે એટલે 25, 25 તેરી 75. હવે 25 ના 3 ભાગ ન પડે. હવે 5 વારે આપણે કરીએ 25 5 ભાગ પડીએ એટલે કેટલા આવડે 5 5 25 25 5 એકુ 5. હવે આપણી પાસે સંખ્યા આવી જોઈ લઈએ 2 2 2 3 3 5 5. હવે આ સંખ્યાને આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 3 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતથી આપણે લખી શકીએ. બરોબર. હવે તો અહીંયા આપણે જોઈએ તો પાછો અહીંયા આપણે ગુણાકાર કરવો હોય તો કરી શકીએ ભાઈ 5 25 25 તેરી 25 તેરી કેટલા થશે 75 75 તેરી 225 225 દુ 450 450 દુ 900 900 દુ 1800 થઈ ગયા આપણી પાસે. આપણી રીતે આ રીતે લખીએ કે ગુણાકારની રીતે લખવું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે આપણે લખી શકીએ. બરોબર. એટલે 2 રીતે આપણે લખી શકીએ. એટલે જવાબની અંદર આપણને એ ઓપ્શનની અંદર આ સાચો આન્સર આપેલો છે જોઈ શકીએ છીએ એ ઓપ્શનની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે. હવે આપણે ઉદાહરણ નંબર 13 જોઈએ. 18 અને 30 અને 36 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? 3 અંક સંખ્યા આપેલી છે આપણને 18, 30 અને 36 ના સામાન્ય અવયવો. હવે આ છે સંખ્યા એના અવયવો પાડવાના છે. પહેલા સામાન્ય અવયવ 18 ના પાડીશું 30 ના અને 36 ના. પછી એમાંથી જે કોમન એટલે કે સામાન્ય હોય એ અવયવ આપણે લખવાના છે. તો 18 ના અવયવ કેટલા થાય 1 2 3 6 9 ને 18. એ રીતના 30 ના અવયવ 1 2 3 5 6 10 15 ને 30. 36 ના અવયવ 1 2 3 4 6 9 12 18 ને 36. હવે આમાંથી કોમન ક્યાં તો કે ભાઈ પેલું 1 પછી 2 કોમન 3 કોમન પછી 4 બધામાં નથી 5 તો નથી 6 છે કોમન આવી ગયા પછી 9 નથી 10 નથી પછી એની સંખ્યા નથી. એટલા માટે આપણી પાસે 1 2 3 ને 6 આ 4 અંક આવ્યા છે જે સામાન્ય અવયવ ત્રણેયના છે. એટલે કુલ સંખ્યા કેટલી મળી 4. જે જવાબ આપણી પાસે બી છે એની અંદર સાચો આન્સર 4 છે. આ જ રીતે હવે આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 14. જો અહીંયા આપણે વાત કરેલી છે કે ભાઈ 48 ને 56 અને 72 ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી? આપણે આગળ સમજાય એ સામાન્ય અવયવ કીધા હતા. અહીંયા અવિભાજ્ય અવયવ શબ્દ ઉપયોગ કરેલો છે.
હવે અવિભાજ્ય શબ્દ ઉપયોગ કરેલો હોય તો આપણે સમજવાનું કે અવિભાજ્ય અંક જ હોવો જોઈએ જે સામાન્ય અવયવની અંદર આવતો હોય. તો સૌપ્રથમ આપણે 48, 56 ને 72 ના અવયવો પાડી દઈએ. તો 48 ના 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 ને 48 એ 48 ના અવયવ છે, સામાન્ય અવયવ. પછી 56 ના 1, 2, 4, 7, 8, 14, 28 ને 56 એ કેટલાના છે? 56. આ રીતના 72 ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 36 ને 72 એ 72 ના સામાન્ય અવયવ છે. આ રીતથી 48, 56 ને 72 ના સામાન્ય અવયવ, આ બધાની અંદર ત્રણેયના અવયવ સામાન્ય કયા કયા છે? તો ભાઈ 1 કોમન છે, 2, પછી 4 અને 8. આ રીતની રકમ છે એની અંદરથી 1, 2, 4 ને 8 આટલી સંખ્યા આપણે છે એ સામાન્ય અવયવ મળ્યા. હવે અવિભાજ્ય સંખ્યા પૂછી છે તો અવિભાજ્યની અંદર 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે એટલે એ ન આવે, 2 છે એ અવિભાજ્ય છે, 4 છે એ વિભાજ્ય છે અને 8 છે એ વિભાજ્ય છે. એટલા માટે આપણે આન્સર શું આવશે? 2. હવે 2 છે અહીંયા કીધું છે કેટલી સંખ્યા, તો આમાં કેટલી સંખ્યા તો કેટલી આવી? 1 જ આવી છે, એટલે કે 2 1 જ આવ્યા છે. એટલા માટે સંખ્યા કેટલી છે? અવિભાજ્ય સંખ્યા 2 છે એ એટલે સંખ્યા કેટલી ગઈ છે કે 1. આથી જવાબ કેટલો આવશે? 1. જો સામાન્ય અવયવ પૂછવું હોય તો કેટલી સંખ્યા મળે? 4. અને સામાન્ય અવિભાજ્ય અવયવ પૂછ્યા હોય તો 2 મળે છે, એટલા માટે એને સંખ્યા 1 જ કહેવાય. અને સામાન્ય વિભાજ્ય અવયવ પૂછ્યા હોય તો 4 અને 8 છે, એટલે આપણને સંખ્યા કેટલી મળે? 2. એટલા માટે આપણને એક પૂછ્યું છે વિશિષ્ટ સંખ્યા 1 છે એ વિશિષ્ટ છે, એટલે સામાન્ય વિશિષ્ટ સંખ્યા પૂછી હોય તો 1 આવે. બરોબર છે. હવે આપણે આગળ જોઈએ ટોપિક નંબર 11, ગુણજો અને અવયવી. ગુણજો એટલે અવયવી જ થાય. હવે એની માટેનું એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે. સૂત્ર શું છે? સંખ્યા ગુણ્યા n+1 ના છેદમાં 2 n ગુણ્યા n, અથવા તો આપણે કહીએ સંખ્યા ગુણ્યા n+1/2 ગુણ્યા n. n ને છે એ ગુણજોની સંખ્યા છે, કેટલા અરે ગુણજો એ સંખ્યા છે. હવે સૌપ્રથમ આપણે કીધું છે 15 ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો શું થાય? ગુણજો એટલે આપણે ચલો ઘડીઓ 15 એકા 15, 15 દુ 30 ની ઘડીઓ પાકો કરતા ને એ રીતના જ છે, પણ આપણે ઘડિયા જો આવડતા હોય તો ફોટોપડ થઈ જાય, પણ એનો સરવાળો કરવાનો છે બસ. હવે અહીંયા જોઈએ 15 ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો શું થાય? ઓપ્શનમાં એમાં 75, બીમાં 275, સીમાં 225 અને ડીમાં 150. પ્રથમ રીતે જોઈએ તો 15 ના પ્રથમ 5 ગુણજો એટલે 15, 15 દુ 30, 15 તેરી 45, 1560, 15 પંચા 75. આવા બધાનો સરવાળો કરો એટલે 225 થાય. જો આને શોર્ટકટ રીતથી આપણે જોવું હોય તો પ્રથમ શોર્ટકટ રીત આપણે સૂત્ર વડે થાય. સંખ્યા ગુણ્યા n+1 ના છેદમાં 2 ગુણ્યા n. n કેટલા લેવાના છે? 5 ગુણજો કીધા છે એટલે 5 લેવાના. 15 ગુણ્યા 5 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા 5. હવે જો 5 વત્તા 1 કેટલા થાય છે? 6. 6 ના છેદમાં 2 એટલે 2 તેરી 6. 3 પંચા 15, 15 15, 15 ગુણ્યા 15, 15 નો વર્ગ કેટલો થાય? 225. હવે દ્વિતીય શોર્ટકટ રીત કઈ છે? તો ભાઈ પ્રથમ 5 ગુણજો કીધા હોય એટલે આપણે 5 5 નો સરવાળો કરવાનો. આપણે આગળ સંખ્યા જ્ઞાન ભાગ 2 ની અંદર સમજી ગયા. બરોબર છે. 1, 2, 3, 4, 5 નો સરવાળો 15 થાય. અને જેટલા સંખ્યા આપેલી છે એને ગુણાકાર કરી દેવાનો એટલે 15 ગુણ્યા 15. હવે આ જ રીતે તમને કીધું હોય તો 18 ગુણજોનો તો 18 ગુણ્યા 15 કરી દેવાના. આ જ રીતે તમને કીધું હોય તો 21 ના પ્રથમ 5 ગુણજો કીધા હોય તો 21 ગુણ્યા 15. આ જ રીતે તમે સમજી શકો. બરોબર. એટલે જવાબ આપણી પાસે 225 આવ્યો અને 225 સી ઓપ્શનની અંદર છે. એટલે આપણો જવાબ શું છે? સી, 225. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 આપણી પાસે છે, જેની અંદર આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા અવયવ અને અવયવી ગુણજો બંને 50 છે. જો અહીંયા સમજવા જેવું છે કે સંખ્યા અવયવી કીધું છે અને અવયવી કીધી છે અને 50 ના છે. બરોબર છે. તો 50 ના અવયવ કેટલા થાય? 1, 2, 5, 10, 25, 50 આ રીતના છે એ 50 ના અવયવ થાય. અને 50 ના અવયવી 50, 100, 150 એ અનંત મળે. આથી અવયવ અને અવયવ બંને સંખ્યા સમાન કઈ છે? 50. અથવા 50 ના અવયવમાં મોટા મોટી અવયવ કેટલી છે? 50. તો અવયવીની શરૂઆત 50 થી જ થાય છે, જે સંખ્યા પોતે જ છે. એટલે આપણો જવાબ છે એ 50 જ આવે. બરોબર છે. ઓપ્શન બી. ઓકે. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 17. એવી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે કે જેનો અવયવ 3, 5, 9, 11 નથી? જો અહીં તમને કીધું છે નથી. 3, 5, 9 ને 11 નથી. તો આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જેને આ 3, 5, 9, 11 ન આવતા હોય. તો 135 ની અંદર 3 અને 5 આવે. ક્યાં છે? અહીંયા. તો એને વિભાજ્ય છે. 3 અને 5 વડે વિભાજ્ય એટલે એ ન આવે. ત્યારબાદ છે 165, તો એને 5 વડે વિભાજ્ય છે એટલે એ ન આવે. 27 તો કે 9 તેરી 27 એટલે 3 ને 9 બંને વડે વિભાજ્ય છે, એ પણ ન આવે. 66 તો એના 2 ભાગ પડે. એટલા માટે 66 ના 2 ભાગ પડે તો શું આવશે? યાદ કરો તો 66. 32 દુ 66 થાય એટલે 2 અવયવ આવે ને, એટલે 2 વડે વિભાજ્ય છે. એટલા માટે 66 છે એ આમાં 3, 5, 9, 11 વડે વિભાજ્ય નથી. બરોબર છે. આથી જવાબ એ 66 આવશે. આ જ રીતે ઉદાહરણ નંબર 18 જોઈએ તમે.
ઉદાહરણ નંબર 18 ની અંદર તમને કીધું છે કે ભાઈ એક સંખ્યા કે જે 29 નો ગુણક છે તથા 1000 થી ઓછી છે, જેને બરાબર 3 અવયવો છે, તો તે સંખ્યા કઈ? એ ઓપ્શનમાં 1141, બી ઓપ્શનમાં 56, સી ઓપ્શન 941 અને ડી ઓપ્શનમાં 841. અહીં એવું કીધું છે 29 નો ગુણક છે અને 1000 થી ઓછી છે, એનાથી વધારે નથી અને 3 અવયવો જ છે, વધારે અવયવો નથી. તો સમજાય છે કે 29 અને 1 એટલે બે તો આના અવયવ થઈ ગયા. 29 ને 1 બે અવયવ તો થઈ ગયા અને ત્રીજો અવયવ ગોતવાનો છે, તેનો વર્ગ કરી દેવાનો. 29 નો વર્ગ કેટલો થાય? 841. આપણે કીધું હતું કે ભાઈ 1 થી 30 વર્ગ યાદ પાકા કરી લેવાના. અને હજી તમે જો 1 થી 30 વર્ગ પાકા ન કર્યા હોય તો આપણી YouTube ચેનલની અંદર શોર્ટકટ રીત જે 1 થી 30 વર્ગની છે અને સાથે ઘનની પણ છે, એ વિડીયો જોઈ લેજો. ફટોફટ આપણે યાદ રહી જાય 1 થી 30 ના વર્ગ કેટલા થાય. તો 29 નો વર્ગ કેટલો થાય છે? 841. તો 1, 29 ને 841, જે જવાબ આપણો ડી છે 841. બરોબર છે. આ જ રીતે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 19. 19 ની અંદર કીધું છે કે બે વયસ્કની ઉંમર આયુનો ગુણાકાર 55 છે, એટલે સોરી 550 છે, તો તેની ઉંમરનો સરવાળો કેટલો થાય? આનો ગુણાકાર તમને આપી દીધો 550, એનો સરવાળો તમને કીધો છે. પણ વયસ્ક કીધું છે તો વયસ્ક એટલે કે જેની ઉંમર 18 કે 18 કરતાં વધુ હોય, એવું આપણે યાદ રાખવાનું. તો બે વયસ્કની ઉંમરનો ગુણાકાર કેટલો આપ્યો? તો એ અને બી, બે વયસ્ક એટલે એક વયસ્કનું નામ આપણે એ કહી દઈએ અને બીજાનું બી કહી દઈએ. બેનો ગુણાકાર 550 આપેલો છે. હવે એના અવયવ પાડી દઈએ 550 ના. તો આપણે અવયવ પાડવા માટે આપણે ભાગાકારની રીતે જોઈએ. જો 550 ને 2 ભાગ પાડીએ તો 275, એના 5 ભાગ પાડીએ તો 55 અને 55 ના 5 એટલે 11, 11 1 11 એટલે 11 5 5 2. હવે આપણે જોઈએ જો 2 ગુણ્યા 5 કરીએ તો 10 થાય. 2 5 10, આ 2 ગુણાકાર કર્યો અને પછી 5 ગુણ્યા 11 એટલે 55 મળે. 2 ભાગ પડ્યા તો 10 ગુણ્યા 55 કરીએ તો 550 થઈ ગયા. બરોબર છે. પણ હકીકતમાં આપણે જોવા જોઈએ તો આપણે એ કીધું છે કે જો આ છે 10 છે તો એક વયસ્કની ઉંમર કેટલી થઈ? 10. તો આપણે 18 કરતાં વધારે હોવી જોઈએ. એટલે આ આપણી પાસે ઓપ્શન છે ખોટો પડે. એટલા માટે હવે આપણે જોઈએ જો 2 ગુણ્યા 11 કરીએ તો 22 થાય અને 5 5 25. તો આ મળ્યું. તો આની માટે આ સાચો થાય, કારણ કે અહીં 22 અને 25 બે 18 કરતાં મોટી ઉંમર દર્શાવે છે. એટલા માટે એ વયસ્ક અને બી વયસ્કની ઉંમર આ છે એ માન્ય ગણાય. તો આની માટે આપણે જોઈએ તો 22 અને 25 એ 18 કરતાં મોટી છે. આથી 22 વત્તા 25 કરીએ તો 47. સરવાળો કેટલો બને છે? 47. અને 22 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય? 550 ગુણાકાર મળે છે. તેથી બે વયસ્કની ઉંમરનો સરવાળો કેટલો થાય? 47. જે જવાબ આપણો સી ઓપ્શનમાં આપેલો જ છે. કેટલો છે? 47. જે ઉપર આપણે જોયું હતું આન્સર છે 47 છે. બરોબર છે. હવે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ની અંદર તમને કીધું છે, હવે જોઈએ કે કઈ સંખ્યાનો અવયવ અને અવયવી 28 છે. તો આપણે આગળ પહેલા જ દાખલો જોઈ લીધો કે પોતે સંખ્યા છે એ જ અવયવ અને અવયવી પોતે એ જ આવશે એટલે 28 આવ્યો. 9 ના પ્રથમ 7 અવયવીનો સરવાળો ખાલી જગ્યા થાય. જો આ નવોદયની અંદર પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, યાદ રાખવાનો છે. જો 9 ના પ્રથમ 7 અવયવ, તો આપણે 7 અવયવ માટે ઓલું સંખ્યાનું સૂત્ર હતું. કેવું હતું? સંખ્યા કૌંસમાં n+1 ના છેદમાં 2 ગુણ્યા 9. તો 9 7 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા 7. તો 9 અને 7 વત્તા 1 એટલે 8 થયા. 2 અને 8 બે ભાગ પડી જાય તો 8 તો 4 દુ 8 થઈ ગયા. તો 2 2 નીકળી જશે અને અહીં 8 છે નીકળે એટલે 4 વૈજા. હવે 9 શોક કેટલા થશે? 63. 63 ગુણ્યા સોરી 9 સત્તા 63 એને ગુણ્યા 4 કરીએ તો કેટલા આવશે? 252. તો આપણો આન્સર એ છે 252 આવે. બરોબર છે. આ રીતના ઉદાહરણ 21 આ આપણે ચેપ્ટરની અંદર ભણ્યા છે વિભાજક અને સાવીઓ, જેની અંદર આપણે ઘણી બધી જે સાવીઓ છે એની શોર્ટકટ રીત વિશે સમજ્યા. આવો વિડીયો તમને જો પસંદ હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો. અને સાથે સાથે આની પછીનો જે નેક્સ્ટ પાર્ટ છે પ્રકરણ નંબર 4 એનો વિડીયો ટૂંક સમયની અંદર જ આવી જશે. અને આપણે ટોટલ 1 થી 20 ચેપ્ટરના વિડીયો આ જ યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકવાના છીએ. સાથે નવોદયની અંદર પૂછાઈ ગયેલા એક્ઝામ રિલેટેડ દાખલાઓ પણ આપણે આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.